બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધી પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતનાર અભિનેતા આર માધવન આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 1 જૂન 1970ના રોજ ઝારખંડના જમશેદપુરમાં જન્મેલા આર માધવન માત્ર એક સફળ અભિનેતા જ નહીં પરંતુ એક એવી વ્યક્તિ છે જેમણે જીવનમાં અનેક સપનાઓ જોયા અને તેને સાકાર કરવા માટે સતત મહેનત કરી. ખૂબ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં આવતા પહેલા આર માધવનનું સપનું હતું ભારતીય સેનામાં જોડાવાનું. તેમણે સેનાની તાલીમ પણ પૂર્ણ કરી હતી, પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે શોર્ટ સર્વિસ કમિશનની ઉંમર મર્યાદા કરતાં તેઓ માત્ર 6 મહિના મોટા થઈ ચૂક્યા હતા. નિયમોના કારણે તેઓ ભારતીય સેનામાં જોડાઈ શક્યા નહોતા. એક દિવસ મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં વોક દરમિયાન એક ટેલિવિઝન એક્ઝિક્યુટિવની નજર તેમના પર પડી અને ત્યાંથી શરૂ થઈ તેમની અભિનય સફર. સૌપ્રથમ તેઓ ટીવી શો યુ લવ સ્ટોરી અને ત્યારબાદ કન્નડ ફિલ્મ શાંતિ 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 દ્વારા ફિલ્મ દુનિયામાં પ્રવેશ કર્યો. પછી તો રહેના હે તેરે દિલ મેં, 3 ઇડિયટ્સ, તન્નુ વેડ્સ મન્નુ, રોકેટરી, ધ નામ્બી ઇફેક્ટ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં તેમણે પોતાના અભિનયનો જાદુ બતાવ્યો. ફિલ્મ ધુરંધરમાં પણ તેમનો પાત્ર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલથી પ્રેરિત હતો અને આ ભૂમિકામાં પણ તેમણે પોતાના અભિનય ક્ષમતાનો ઉત્તમ પરિચય આપ્યો હતો.